પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, એક વખત સન્ડે સ્કૂલમાં નાના બાળકોને ટીચરે પૂછ્યું, કેટલાને સ્વર્ગમાં આવવું છે? બધા છોકરામણે આંગળી ઊંચી કરી. એક નાની છોકરીએ આંગળીને ઊંચી કરી કે જે બેટા તારે કેમ નહીં આવ? અને એ કહે છે, ટીચર આજે મમ્મીએ સરસ કેક બનાવી છે એટલે હું કેક ખાવા માટે ઘરે જઈશ. નાની વાર્તા કદાચ આપણને હસવું આવે, પણ જીવનમાં એ નાની છોકરીના જેવું વલણ તમે કે હું હંમેશા કરતા હોય, કદાચ મોટી બાબતોમાં, કદાચ સ્વર્ગની બાબતોમાં એટલે જ પાછળ રહીને અહીંયા દુનિયાવી કેકની પાછળ હંમેશા પડતા રહીએ છીએ કે ક્યાં મને કેક મળે સરસ. આનું પ્રથમ વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન, અને ત્યાં બેકગ્રાઉન્ડ થોડું કે જે રાજા સલોમન, રાજા દાવીદના મૃત્યુ પછી રાજગાદી પર આવ્યો છે. એટલો કંઈ અનુભવી નથી, એટલે નવો રાજા છે. મિસરના ત્યાંની છોકરીને પરણે છે. હજુ મંદિરની સ્થાપના કરવામાં આવી નહીં, યરુશાલેમ મંદિરની. અને એટલે જે પ્રભુની હાજરી હતી અને એ ટાબરનાકલ એ ગિબિયોનની અંદર એક મંદિરમાં નાના એમાં મૂકવામાં આવેલું હતું. અને એટલે સલોમનને લાગે છે, અરે યાર નાનો છોકરા જેવો હું છું, પ્રભુએ આટલું મોટું મને આપી દીધું છે, સાચવવાનું શું કરીશ? અને એ જ એના મનમાં વિચાર આવે છે ને એટલે એ કહે છે, ચાલ હું પ્રભુ પાસે જાઉં, એનો આભાર માની આવું. અને એટલે એ ગિબિયોન પ્રભુને મંદિરે દર્શન કરવા માટે જાય છે. અને ત્યાં આગળ એને મંદિરમાં જતાં પ્રભુનો એને સ્વપ્નમાં દર્શન થાય છે. અને એ આજનું વાંચન છે. પ્રભુ એને શું કહે છે? માગ માગ, જે માગે તે આપું. અને હવે સલોમોન કહે છે, ઓ મારા ઈશ્વર, તે તારા સેવક દાવીદને પછી મને રાજા બનાવ્યો. હું તો નાદાન છોકરા જેવો છું. એ પોતે સ્વીકારે છે કે પ્રભુ હું નાનો છું. એટલે પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. મોટો માણસ હતો, છોકરો નહોતો, પણ મોટો થઈ ગયેલો હતો, લગ્ન કરેલું હતું, પણ તેમ છતાંય એ પ્રભુની આગળ પોતાની જાતને નાની કરે છે ને સ્વીકારે છે કે હું તો હજુ નાદાન છોકરા જેવો છું. કેમ કરવું ને શું કરવું મને કશી ખબર નહીં. ત્યાં આટલી મોટી પ્રજા, આ બધા મને સોંપી દીધા છે ને એટલે મને આ પ્રજા ઉપર રાજ્ય કરવા માટે વિવેકભર્યું મન આપ, એ વાત કરે છે. અહીંયા મોટાભાગે જોવા જઈએ તો દાખલા તરીકે આજે પ્રભુ તમને કે મને આપણા જેવાને મળે તો તરત મને મોટાભાગે શું થાય તો કે મને મોટું રાજ્ય આપી દે, કે મને પુષ્કળ પૈસાને આપી દે, કે વધારે કદાચ મને 1000 વર્ષનું આયુષ્ય આપી દે, એ જ વાત કરતા હોય. અહીંયા સલોમન બીજી વાત કરે છે. અને એટલે મોટાભાગે થિયોલોજન્સ બે વાત કરે છે કે અન્ડરસ્ટેન્ડિંગ માઇન્ડ, અને બીજા અમુક થિયોલોજન્સ વાત કરે છે કે લિસનિંગ હાર્ટ. ને આ શું છે? આ બંનેમાં જે શબ્દો બાઇબલમાં ઓરિજિનલ લખવામાં આવે છે, લિસનિંગ હાર્ટ એટલે બીજાઓને સાંભળી શકું ને પછી સાચા નિર્ણયો કરી શકું, એ મન તું મને આપજે, એ વાત કરે છે. બીજાઓને સાંભળી શકું અને સાચા નિર્ણયો કરી શકું. આજે અને એટલે પછી પ્રભુ ખુશ થઈ જાય છે. એ કહે છે, સલોમન તે જે માગણી કરી છે ને તે લાંબુ આયુષ્ય નહીં માગ્યું, સંપત્તિ નહીં માગી, દુશ્મનોનું મોત નહીં માગ્યું, પણ તે જે વિવેક બુદ્ધિ માગી છે. અને એટલે કે જે તારા જેવો કોઈ રાજા થશે નહીં, અને હજુ કોઈ થવાનો ત્યાર પછી થયો નથી અને થશે પણ નહીં. આજે કદાચ તમારા અને મારા માટે, દરેકના માટે પ્રશ્ન મોટો છે. આજે હમણાં જ એટલે મેં શરૂઆતમાં વાત કરી કે ઘણી બધી વખતે કદાચ તમે કે હું દુનિયાવી બાબતોમાં ફસાઈ જઈએ, દુનિયાવી બાબતોમાં આપણા મન લગાવેલા રાખીએ. અહીંયા રાજા સલોમોનને મળે છે ફૂલ ચાન્સ, જે જોઈએ એ મળશે, પણ એ માણસ સ્વીકારે છે મને વિવેક બુદ્ધિવાળું મન આપશે. આજે તમારી ને મારી ચોઈસ શું હોય? આ પ્રશ્ન આજે પ્રભુ દરેકના સામે મૂકે છે.
આજે કદાચ પ્રભુ અહીંયા આજે તમને ને મને પ્રશ્ન પૂછે તો હું શું આજે જવાબ આપું? આ પ્રશ્ન દરેકના માટે છે. હું પ્રભુને પસંદ કરું કે પછી કદાચ બીજે? આજે ઓકે, અચાનક બિશપ થોમસ સરસ નોકરી હતી બેંકમાં, SBIમાં, કદાચ ઘણા બધો પગાર બી મળતો હોત, બધું હોત, પણ એમને લાગે છે કે ના, મારા માટે આ જીવન યોગ્ય નથી, મારા માટે પેલું જીવન યોગ્ય છે. અને એટલે એ કદાચ નોકરી, ધંધો, કદાચ પૈસા બધાને કદાચ લાત મારીને નીકળ્યા. અને ખાદર થવાના એ વર્ષો પણ એટલા સહેલા નહીં. કદાચ તમને સારી નોકરી મળી ગઈ હોય, પછી ત્યાં આગળ જઈને બીજાના અંડરમાં આવીને કામ કરવાનું, એની સામે નોકરી કરીને સારી જગ્યાએ આરામ કરવાનો કદાચ એ પોસિબલ હતું, પણ તરત એ સ્વીકારે છે કે ના, ભલે. અને બીજાના માટે સંત પાઉલ કહે છે ને, હું તારા માટે બીજાના ગુલામ બન્યો છું, સેવક બન્યો છું. કદાચ એ જ એમના જીવનનું પણ સાર હશે ને. એટલે ત્યાં જુઓ કે પછી એ માણસ આજે આર્ચ બિશપ પણ બની ગયા, આર્ચ બિશપ બની ગયા. એ કદાચ બધાની એ પરિસ્થિતિ ના હોય, બધા કદાચ એવું ના કરી શકે, પણ ચોક્કસ દરેકના માટે આ પ્રશ્ન છે, દરેકના માટે આ પ્રશ્ન છે. કદાચ હું શું માગું? બીજી બાબત, આજે ખાસ કરીને દાદા દાદીનું પર્વ ઉજવે છે. શરૂઆતમાં ઘણી બધી બાબતો ઇન્ટ્રોડક્શનમાં સાંભળી, ત્યારે દાદા દાદીના માટે એમ થયું, દાદા પેપરમાં પણ જો, દાદા પેપરમાં પણ એ વાત છે કે કદાચ છોકરાઓને યોગ્ય રીતે ના સમજો તો પરિસ્થિતિ ખરાબ થાય. આજે દાદા દાદીના માટે પણ કહું છું, લિસનિંગ હાર્ટ બહુ અગત્યનું છે. છોકરાને કે છોકરીને કે પુત્રને કે પૌત્રીને સાંભળવાના, એમની સાથે રહેવાનું એટલું જ અગત્યનું છે. અમુક વખતે એમને હળદૂત કરતા રહો, પછી મોટા થઈને તમને હળદૂત કરે, પછી સફેદ વાળ મળ્યા હોય તો સફેદ વાળ જેવા ને પછી નાના છોકરા જેવું જ વર્તન કરે. અમુક વખતે તમને સફેદ વાળ એટલે પછી શું થાય? લો લાવો, તમને માન મળવું જોઈએ, પણ પછી એવું વર્તન ના કરો તો પછી હળે હળે પણ કરતા રહે. અત્યારે ચોક્કસ પરિસ્થિતિ એવી છે, બાળકોને સારી રીતે ના સંભાળો તો પછી પરિસ્થિતિ દાદા દાદા તરીકે કે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. અને નો ડાઉટ, એટલે લિસનિંગ હાર્ટ એ અગત્યનું છે. મેં બાળકોની વાત અત્યારે લિસનિંગ હાર્ટ એમને નહીં કહી શકતો કે એમને શું સાંભળવાનું, નાના બાળકોને નહીં, પણ એટલીસ્ટ ઠરેલ મન તરીકે હું મારા પુત્ર કે મારી પૌત્રીને માન સન્માન આપું છું, એને સ્વીકારું છું. આજે પણ કદાચ અહીં નહીં, પણ અત્યારે કદાચ પેરિસમાં પણ એવા કુટુંબો હશે, કદાચ દીકરા દીકરીઓ વચ્ચે અંતર કરતા હોય કે આ દીકરી છે એટલે એને આવી રાખવાની, દીકરો છે તો એને અહીંયા રાખવાનો, એટલે ઉપર રાખે ને પછી થાણા છાપે મોઢા ઉપર. ત્યારે ખબર પડે કે યસ, આ પરિસ્થિતિ કદાચ દાદા દાદી. અને એટલા માટે દાદા દાદી દિવસે પણ આ યાદ કરાવો છો. અમુક બાબતો એટલી જ અગત્યની છે. બંનેને એટલો પ્રેમ આપવાનો, બંનેને એટલા સ્વીકારવાના, બંનેને એટલું સાંભળવાનું, બહુ અગત્યની બાબત છે. ને ત્યારે સાચા અર્થમાં દાદા દાદી પણ બની શકીએ, પ્રેમાળ દાદા દાદી બની શકીએ. બાકી કદાચ ડિક્ટેટર રહીને દાદા દાદી બની શકીએ નહીં. સોલોમોનના જીવનમાંથી પણ શીખી શકીએ. આજે આનું બીજું વાંચન, રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અહીંયા વાત કરે છે, જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે તેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બનાવેલા છે, ને ઈશ્વર દરેક બાબતમાં એમનું ભલું કરે છે. અહીંયા ઈશ્વર જેના પર પ્રેમ રાખે છે એનું ભલું કરે છે. એક વાત થઈ ગઈ, દરેક બાબતોમાં પ્રભુ તમારી કાળજી લે છે. કદાચ સલોમોન હતો કે દાઉદ હતો કે દરેક પરિસ્થિતિમાં એમને જીતાડે છે. કેમ કે એ પ્રભુ જ્યારે પ્રભુને માન સન્માન આપીને પ્રભુને વળગીને રહેતા હતા ત્યાં સુધી પ્રભુ એમની સાથે જ રહે છે, એમનું દરેક બાબતમાં ભલું કરે છે. પણ જ્યારે સ્વાર્થ આવી જાય છે ને પ્રભુ, ત્યારે એમનું પછી કન્ટિન્યુ ભલું નહીં કરતો, પછી પરિસ્થિતિ બદલાય છે. તમારો સ્વાર્થ આવી જાય ને ત્યારે પ્રભુ બી તમને પછી ઠેકાણે પાડે. અમુક વાર કીધું તો ગયા રવિવારનું વાંચન એ સરસ હતું, થોડીક વાર રાહ જોવે, પાછા વળવું હોય તો વળજો ધીરે રહીને, ના હોય તો પછી લાત પડવાની તૈયારી છે, પછી કાપી નાખવામાં આવે, ત્યારે પછી કદાચ મોડું થાય. પરિસ્થિતિ બહુ અલગ છે. બીજી બાબત, અને અહીંયા બીજી બાબતે વાત કરે છે કે તમને ઈશ્વરની પોતાના પુત્રની પ્રતિમૂર્તિ થવાને નક્કી કર્યા છે. અહીંયા બે શબ્દો ઇંગ્લિશમાં વાત કરું છું. પ્રીડેસ્ટિનેશન એટલે શું છે? પહોંચવાનું સ્થળ.
હવે એના બધા પ્રી ડેસ્ટાઇન એટલે દાખલા તરીકે મુંબઈ જવાનું છે એ નક્કી છે. નક્કી હોય તો શું થાય, વચ્ચે આ બધું આવવાનું જ છે કે અહીંથી નડિયાદ, આણંદ કે ભરૂચ કે બરોડા ને વલસાડ ને બધું આવવાનું છે. પ્રી ડેસ્ટિનેશન કે આ ડેસ્ટિનેશન છે એટલે આ બધું મળવાનું છે પહોંચવાના સ્થળે. અહીંયા તો શું થાય, ફ્રીડમ રહેતી નહીં. તમારે ના જવું હોય તો બરોડા આવશે, ના જવું હોય તો ભરૂચ આવશે. યસ, અહીંયા બીજી બાબત પણ વાત કરવામાં આવે છે કે તમને ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે ગળેલા છે પણ તમને ફ્રીડમ આપેલી છે. કદાચ આ પ્રીડેસ્ટિનેશન એક અલગ બાબત છે પણ કદાચ ફ્રીડમ પણ એટલી અગત્યની છે. અહીંયા સંપૂર્ણ રીતે તમને ફ્રીડમ નથી આપી, ચૂપચાપ બેસી રહો, તમને ત્યાં લઈ જઈએ છે. ના, કદાચ મુંબઈ જવાનો રસ્તો પણ તમે વાંકા ચૂકા બીજા ત્રીજા રસ્તાથી જઈ શકો છો. એ ફ્રીડમ દરેકના માટે છે. કદાચ રેલવેમાં જાઓ તો એક જ જગ્યા, કદાચ રોડે જાઓ તો કદાચ આ બધાને અવોઇડ કરી શકો. આજે એ સ્વતંત્રતા દરેકને આપવામાં આવેલી છે ને એટલે સંત પાઉલ શું કહે છે કે તમને પુણ્યશાળી ઠરાવવામાં અને પ્રભુના દીકરાની પ્રતિમૂર્તિ રૂપે થવા માટે પ્રીડિસ્ટાઇન નક્કી કરવામાં આવેલું છે. હું એમાં સાથ આપું છું કે કેમ, મારી ડેસ્ટિની કઈ છે, મારું પહોંચવાનું સ્થળ કયું છે, તો મારે પ્રભુના દીકરાની પ્રતિમૂર્તિ થવાનું છે. એ હું થઉં છું કે કેમ, હું એની ઇમેજ અને લાઇકનેસ, ઈસુની ઇમેજ એન્ડ લાઇકનેસ બનું છું કે કેમ, એ પ્રશ્ન દરેકના માટે આજે બીજું વાંચન યાદ કરાવે છે. આજનો શુભ સંદેશ અહીંયા કે છે, આ શુભ સંદેશ માથીકૃત શુભ સંદેશ અને ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. અત્યારે મોટી મોટી બેન્કો છે ને બધું છે એટલે આપણે એમાં લોકર ખોલાવીને આપણા કરોડ રૂપિયા પણ અંદર સેવ કરી દઈએ, બેંકને બી ખબર ના પડી શકે એમ, કે બીજી રીતે કે કદાચ ઘરમાં પણ મોટી તિજોરી લાવીને સેવ કરી શકીએ. પણ એ વખતે એવું હતું નહીં. જેની પાસે થોડું ઘણું સોનું હોય, જેની પાસે થોડા ઘણા પૈસા હોય કે આ બધું સંપત્તિ હોય તો આ લોકો શું કરે, મોટા ભાગે ગમે ત્યારે લોકો આવીને લડાઈ કરીને મારીને લઈ લે. આ પરિસ્થિતિ હતી. ગમે ત્યારે ચોર આવીને લઈ જાય, લૂંટારો આવીને લઈ જાય, આ બધી પરિસ્થિતિ હતી. અને એનાથી વધારે અમુક વખતે જ્યારે યુદ્ધ થાય ત્યારે બધાના ઘરમાં જે કાંઈ પ્રોપર્ટી છે, ટ્રેઝર છે, બધું લઈ લેવામાં આવે. અને એટલે અમુક વખતે પોતાના ખેતરમાં કે કોઈ જગ્યાએ યાદ રહે કે મેં આટલી જગ્યાએ અહીંયા મૂકી દીધું છે એટલે ત્યાં આગળ એ પોતાની સંપત્તિ મૂકી દેતા હતા. અમુક વખતે ખેતરમાં હવે દાદાને ખબર હોય, દાદાનું અચાનક મૃત્યુ થઈ ગયું તો પ્રશ્ન પૂરો થઈ ગયો, કંઈ દાટ્યું છે કોઈને ખબર ના હોય. અહીંયા કદાચ પાસબુકમાં એન્ટ્રી હોય કે આટલા પૈસા પેલી બેંકમાં પડ્યા છે એટલે જાય, ત્યાં કોઈ એન્ટ્રી નહીં એટલે પછી શું થાય. હવે ખેતર પેલાને ખબર જ ના હોય એટલે એવી રીતે જ્યારે ખેતરમાં મજૂરો કામ કરતા હોય ત્યારે અચાનક કરે અહીંયા કંઈ છે એટલે પેલો છાનો માનો જો ખોદે તો ખબર પડી જાય કે અહીંથી આ તો ભાઈ મારા ખેતરમાં મળ્યું, મારું છે. એટલે પેલો શું કરે, છાનો માનો એને ખેતર આપી દે ને, કેટલામાં, આટલામાં, કારણ કે એને ખબર છે કે અંદર પેલું બધું બહુ પડેલું છે. એ વાત આજે કરે છે. એટલે પેલો માણસ કહે છે કે જ્યારે એને ખબર પડે, ખોદતા ખોદતા એને ચરું મળી જાય તો પછી એને દાટી દે છે ને પછી એ ખેતર ખરીદી લે છે. એ વાત કરવામાં આવે છે. આજે તમારા ને મારા માટે આપણને પ્રભુનો સંગાત, પ્રભુનો પ્રેમ, પ્રભુના મૂલ્ય ઉપર ચાલવું એ આપણા માટે ડેસ્ટિની છે. અને આપણને કદાચ એમાં ટ્રેઝર દેખાતું હોય, એમાં ખજાનો દેખાતો હોય તો આપણે એના તરફ વળીએ. આગળ અહીંયા આગળ શું વાત કરે છે તો મોતીની પણ વાત કરે છે. કદાચ તમે એક મોતી લેવા ગયા અને ત્યાં આગળ લાગે છે કે મારી પાસે 10,000 છે પણ આ તો 1 લાખનું છે કે 20 લાખનું છે, તો આજુબાજુનું પણ મને બહુ ગમે છે, ચલો ગમે તેમ કરીને ખરીદી લો. એ મોતીની વાત કરવામાં આવે છે. અને ત્રીજી બાબત અહીંયા વાત કરે છે, જ્યારે જાળ નાખો ત્યારે જાળમાં સારી અને ખરાબ બધી માછલીઓ પકડાય. ત્યાં માછલીઓને પછી છેલ્લે કાઢીને તૈની તો આ નકામી છે, ચલો એને નાખી દો. એ જે પકડાય બધું લઈને ઘરે આવે છે, પછી લાગે છે કે ના આ તો કાંટાવાળી છે, ફેંકી દો, આ ખાવા જેવી નહીં, ફેંકી દો. સારી સારી રાખવામાં આવે છે એ પેલી, અને બીજીને કચરાપટ્ટીમાં નાખવામાં આવે છે. આજે એ જ આપણા માટે પણ અહીંયા કહેવામાં આવે છે કે છેલ્લા દિવસે આ જ પરિસ્થિતિ થશે. જે સારા સારા છે એમને કોઠારમાં ભરવામાં આવશે, જે નકામા છે એમને ના બુજાય એવી આગમાં ફેંકવામાં આવશે. આજે હું શેને વધારે મહત્ત્વ આપું છું વ્યક્તિગત રીતે દરેક બાબતમાં. અમુક વખતે ના, મારા માટે સર્વસ્વ મારી નોકરી જ છે, મારા માટે સર્વસ્વ મારું ટ્યુશન છે. આજે
ઘણી બધી વખતે કદાચ 5મા ધોરણમાં ખ્રિસ્ત પ્રસાદ લઈ લે ને પછી આપણે વાલીઓ તરીકેની પણ ફરજ પૂરી થઈ જાય. પછી શું થાય, હવે વાંધો નહીં, બળ સંસ્કાર લેવાનો 8મા ધોરણમાં ત્યારે મોકલીશું, ત્યાં સુધી એ મારા બાપાએ ભૂલી જાય. ફેક્ટ વાત કરું છું, વેદી પરથી, જૂઠી વાત નહીં કરતો. સન્ડે સ્કૂલના ટીચરો મને કહે છે ઉપર જઈને પ્રાર્થના ઘરમાં પછી શું 8મામાં આવે, હવે ઓકે મને એવું લાગે કે બળ સંસ્કાર નહીં આપીએ તો ફરી મારી પાછળના ફાધરોને હેરાન થવાનું, અમને હેરાન થવાનું, ચલો આપી દો આપણે શું. પણ એ યોગ્ય એટીટ્યૂડ નહીં, વલણ યોગ્ય નથી. તમને હેરાન ના થવા માટે એટલે ચલો જવા દો, છોડો. કેમ કે અને તો 5 દિવસ કે 10 દિવસ એક્સ્ટ્રા ક્લાસ લેવડાવો, પણ એ નહોતું. પોતાની જ કિંમત ના હોય તો પછી વધારે ફોર્સ કરવાનો કોઈ અર્થ નથી. હું તેને વધારે મહત્ત્વ આપું છું, બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રભુને મારા જીવનમાં યોગ્ય સ્થાન આપું છું કે નહીં? ફક્ત મારા ટ્યુશનને, મારી નોકરીને, મારી વાહનોને, મારા આરામને. કદાચ રવિવારે એવું લાગે અરે ચાલને આરામ કરવું, આજે અઠવાડિયામાં એક જ દિવસ આરામનો છે, બીજા બધા દિવસો નોકરીએ જવાનું હોય. ત્યાં સવારે 6 વાગે ઉઠીને જાય, પણ અહીંયા 7 વાગે ઉઠીને દેવળમાં આવવાનું થાય તો કદાચ પ્રશ્ન ઊભો મોટો છે. કેમ? કદાચ અમુક સંતોના જીવન જોઈએ તો એમણે ઘણા બધા ટ્રેડો, દાખલા તરીકે સંત ફ્રાન્સિસ આસીસી કે જે પુષ્કળ પૈસા હતા ને તેમ છતાં એ માણસ પુરોહિત બનવા માટે જાય છે. એનો પપ્પા કહે છે ઓય આ તે પહેર્યું ને બધું મારા કપડાં ને મારું હતું, જો ઊભા રે ભાઈ, બધું કાઢીને આપી દે છે, બધા કપડાં કાઢીને આપી દે, એટલે ભાઈ હું કંઈ વાંધો નહીં, હું આવો જ જાઉં છું. એ રીતે ગયો સંત ફ્રાન્સિસ આસીસી. આજે અત્યારે આટલા વર્ષો પછી પણ એમને યાદ કરીએ છીએ. ફ્રાન્સિસ આસીસી અગત્યના છે. એ જ રીતે કે જે સંત એન્થની, એમની પાસે પપ્પાની પાસે 300 એકર જમીન હતી, પણ તેમ છતાં બી ના, મારા માટે તો પ્રભુની પાછળ જવાનું યોગ્ય છે. લિટલ ક્લેર, સેન્ટ ક્લેર, એ પણ કે જે પુષ્કળ સંપત્તિ હતી પણ તેમ છતાં એ પ્રભુની પાછળ નીકળી પડે છે. એ ઘણા બધા સંતોએ આજે કદાચ અહીંયા આવેલા ઘણા બધા પુરોહિતો કે જે બનેલા સ્પેનથી આવેલા ઘણા બધાની પાસે પુષ્કળ ધન સંપત્તિ બધું હતું, તેમ છતાં પણ આ માણસની પાછળ ગાડા થયા. ત્યાંથી બધું છોડીને ઘર બાર, મા બાપ, કદાચ સારી બૈરી પણ મળી હોત, કશું બાકી નહીં રહ્યું હોત, પણ તેમ છતાં બી બધું છોડીને અમની પાછળ આવ્યા. આજે તમારાની મારા માટે પ્રશ્ન, હું કોની પાછળ ગાંડો થઉં છું કે હું કોની પાછળ ગાંડી થઈ રહી છું? પ્રશ્ન છે. મને આ જ ગમે છે, મને આવું જ કરવું છે. પ્રશ્ન સલોમોન સર શીખવે છે, મને વિવેકભર્યું મન આપજે, મને વિવેકભર્યું મન આપજે. પ્રભુ પાસે કૃપાને આશીર્વાદ માગીએ કે આપણે પણ વિવેકભર્યા મન સાથે પ્રભુની પાછળ પડીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન.